હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી ધોરણ 9ની જે એકમ કસોટી લેવાઈ છે 12/12/2024 એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તો વિભાગ એમાં પ્રશ્ન 1 છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો વિનોબા ભાવે આવશે। વાડી પરના વહાલા તો એમાં આવશે ઇસ્માઇલભાઈ નાગોરી। રસ્તો કરી જવાના એમાં ઘાયલ આવશે એ। પછી છે કૃતિ અને સાહિત્યકાર, એમાં મરજીવિયા તો સોનેટ, સખી માર્કંડી તો નિબંધ, રસ્તો કરી જવાના તો ગઝલ, આ સાહિત્યના પ્રકાર આવશે। મરજીવિયા તો સામે આવશે પારિજાત। સખી માર્કંડી તો એમાં ક આવશે પ્રકૃતિનો આનંદ। રસ્તો કરી જવાના એમાં આવશે આઠો જામ ખુમારી। કૃતિ અને વિષય એમાં મરજીવિયામાં આવશે સાહસનો મહિમા। રસ્તો કરી જવાના એમાં ખુમારીનો મહિમા। સખી માર્કંડી તો એમાં આવશે પ્રકૃતિ સૌંદર્ય અને આત્મીયતાનો મહિમા। સર્જક અને ઉપનામ તો વિનોબા ભાવે આચાર્ય, કાકા કાલેલકર સવાઈ ગુજરાતી, અમૃત ભટ્ટ તો ઘાયલ। તો આ રીતના આ પૂરું કર્યું। આપણે બ જોઈશું, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો મરજીવિયા તો સોનેટ આવશે। પૂજાલાલ દલવાડીએ 1926થી ખાલી જગ્યા એટલે કે અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો। ત્રીજું, કાકા કાલેલકરની ખાલી જગ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તો કે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ચોથું, એક ખાલી જગ્યા અમારું દુઃખ માત્રની દવા છે આત્મબળ। દરેક ખાલી જગ્યા પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે ઋતુ। માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે વૈજનાથ। માર્કંડી પોતાના અરીસામાં લેખકને ખાલી જગ્યા નક્ષત્ર બતાવતી મૃગ નક્ષત્ર બતાવતી। કવિ મૃત્યુ સામે ખાલી જગ્યાને પડકાર આપે છે તો કાળને આવશે। નવમું, વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે, તો અહીંયા આવશે વૈજ્ઞાનિક। 10મું છે સોનેટ ખાલી જગ્યા પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે, તો 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે। નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા, તો ઉત્સાહથી ડગ ભરતા ઉપડ્યા, એવું આપણે લખીશું। પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું હોય છે, તો પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ વિનાશકારી અને આંધળું હોય છે। મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા, તો મરજીવિયા મણિ અને મોતી શોધી લાવ્યા। મરજીવિયા કાવ્યનું સ્વરૂપ જણાવો, તો સોનેટ આવશે। જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે તેને શું પ્રાપ્ત થાય છે, મોતીરૂપી ફળ પ્રાપ્ત થાય છે। સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનારને શું કહે છે, તેને મરજીવિયા કહે છે। 7, નીચેનામાંથી કયો ગુણ મરજીવિયાને લાગુ પડતો નથી, તો કાયર એ લાગુ પડતો નથી। સંસ્કૃતિ વર્ધન કોને કહે છે, પશુપણામાંથી નીકળી માણસપણા તરફ આગળ વધવું તેને સંસ્કૃતિ વર્ધન કહે છે। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે, વિચાર સંપદા એ સિદ્ધિ છે। ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્યનું શું કહે છે, સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ એ યાસ્કાચાર્ય કહે છે। માર્કંડી લેખકને શું આપતી હતી, શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી। કાકા કાલેલકર નકશામાં માર્કંડીની લીટી કેમ શોધતા નથી, કારણ કે એ સખી મટી નદી થઈ જાય છે, સખી મટી નદી થઈ જાય છે એટલા માટે। દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના પંક્તિનું તાત્પર્ય શું થાય, આ પંક્તિનું તાત્પર્ય થાય જગતને પ્રેમ પ્રાપ્ત કરવાની અનુભૂતિ કરાવી, આ એનો અર્થ થાય છે। કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે
આવાસ અને આશ્રય તથા આકાર અને આહલાદ. 15 જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? રાતનો શાંત સમય યોગ્ય છે. તો આ મોટા પ્રશ્નો આપણે પછી જોઈશું. પહેલાં 3નો અ જોઈ લઈએ. સંધિ છોડો અને જોડો. નયન આવશે ન વત્તા અન. વાતાવરણ વાત વત્તા આવરણ. નીચે આપેલ શબ્દોની સંધિ જોડો. ગંગા વત્તા ઉર્મી ગંગોર્મી આવશે. સિંધુ વત્તા ઉર્મી સિંધુર્મી. પ્રત્યક્ષ સાચો સંધિ વિગ્રહ શોધો. પ્રતિ વત્તા અક્ષ. 4 નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે? તો જ્યોતિ વત્તા ઇન્દ્ર. નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. તો અહીંયા કંઈક ભૂલ લાગે છે કે ખોટી સંધિ દર્શાવો એવું આવે, કારણ કે સાચી તો 3 છે. નીચે આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. તો પહેલામાં આખું નગર જળહળ એટલે જળહળ આવશે. વડ પરથી ટપ ટપ ટેટા પડવા માંડ્યા તો ટપ ટપ એ આવશે. ડુંગર પરથી ખળખળ ખળખળ ઝરણા વહે છે તો ખળખળ ખળખળ એ રવાનુકારી શબ્દ છે. બંદૂકમાંથી સન્ન કરતી ગોળી છૂટી તો સન્ન છે એ રવાનુકારી છે. મદારીની ડુગડુગી વાગી અને બાળકો ઘરમાંથી દોડી આવ્યા તો ડુગડુગી એ આવશે. 6 જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો મરક મરક એ રવાનુકારી શબ્દ આવશે. નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી શબ્દ છે? હસા હસ બ આવશે જવાબ. હવે નીચેનામાંથી કયું વાક્ય રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય નથી? તો ચોપડી બોપડી વાંચવી જોઈએ એ રવાનુકારી નથી. અહીંયા બુડ બુડ જળહળ જળહળ ઝરણ ખળખળ એ બધા રવાનુકારી છે, એટલે એક પહેલો જવાબ આવશે. નીચેનામાંથી રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય શોધીને લખો. એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું તો ખિલખિલાટ એ રવાનુકારી છે. નીચેના શબ્દને કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો. તો કુટેવ, કુટેવમાં પૂર્વ પ્રત્યય આવશે. પથિકમાં ઈક લાગે છે એટલે પર પ્રત્યય આવશે. ભલાઈમાં પણ પાછળ ઈ આવે છે એટલે પર પ્રત્યય આવશે. કમનસીબ એમાં પૂર્વ પ્રત્યય આવશે અને ધાર્મિકમાં પાછળ ઈક લાગે છે એટલે પર પ્રત્યય આવે. નીચેના શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો એમાં ઓળખવું ધાતુને અણ પ્રત્યય લગાવી નવો શબ્દ ઓળખાણ. બેસવું ધાતુને કલ પ્રત્યય લગાવી નવો શબ્દ બેઠક. બનાવવું ધાતુને આવટ એટલે કે બનાવટ. ખેડવું ધાતુને આણ એટલે ખેડાણ. અકળાવું ધાતુને આમણ એટલે અકળામણ. આ રીતના શબ્દો આવશે. નીચે આપેલા કયા શબ્દને પ્રત્યય લાગેલ નથી તે શોધીને લખો. તો ગિરિવરને પ્રત્યય લાગેલ નથી. પછી આ પ્રશ્ન ડી છે. આ રીતના જુઓ મિત્રો, આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે જે મોટા પ્રશ્નોનું સોલ્યુશન છે તે તમને ટાઈપ કરેલું અહીંયા મારી વેબસાઇટ ઉપરથી મળી જશે, જેની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. ધન્યવાદ.